નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના ખાન। ઉત્તર ગુજરાત, કચ્છ અને હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વલસાડ જિલ્લામાં ફરી અનુભવાયા છે ભૂકંપના આંચકા। જિલ્લાના ધરમપુર તાલુકામાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો। સવારે 11:03 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોડા આંબા ગામ નજીક ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું છે। તો એકવાર ફરી ગુજરાતમાં ભૂકંપના આંચકા। 4 દિવસમાં 3 अलग अलग दिवसમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। ઉત્તર ગુજરાત, કચ્છ અને હવે વલસાડમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો ધરમપુર તાલુકામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મહત્વનું છે કે 4 દિવસમાં 3 अलग अलग વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। તો પહેલા ઉત્તર ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, જે બાદ કચ્છની ધરા ધ્રુજી હતી અને હવે વલસાડ। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું છે સમગ્ર વિગત માહિતી? જી બિલકુલ, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારમાં આજે 11 કલાક અને 3 મિનિટે છે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જોકે તીવ્રતા એની ઓછી હતી। 2.5ની તીવ્રતાનો આંચકો લોકોએ અનુભવ્યો હતો। આ ઘટના બાદ છે એ કેટલાક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ હતો। જોકે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિ કે નુકસાનીના અહેવાલ નથી। અગાઉ પણ 10 દિવસ પહેલા પણ વલસાડના ધરમપુર એટલે જે મહારાષ્ટ્રના બોર્ડરનો વિસ્તાર છે ત્યાં આગળ પણ આંચકા અનુભવાયા હતા અને ફરી એક વખત ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ છે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરમપુર તાલુકામાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો। આ પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ અને હવે વલસાડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। મહત્વનું છે કે છેલ્લા 4 દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે। ધરમપુરના મોડા આંબા ગામ નજીક કેન્દ્રબિંદુ નોંધાયું છે। તો લોકોમાં ચિંતાનો માહોલ છે કે વારંવાર કેમ ગુજરાતની ધરા ધ્રુજી રહી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જિલ્લા અને તાલુકાઓમાં કેમ ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। સવારે 11:03 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું એપીસેન્ટર આંબા ગામ નજીક જોવા મળી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે લોકોમાં ડરનો માહોલ હતો। ઘરમાં અચાનક ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા। તો સવારે 11:03 વાગ્યે 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। ધરમપુરના મોડા આંબા ગામ નજીક તેનું કેન્દ્ર બિંદુ છે। હાલ લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો તંત્ર તરફથી લોકોને ન ડરવા માટે અપીલ પણ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે 4 દિવસમાં 3 अलग अलग દિવસમાં ભૂકંપના આંચકા। ગુજરાતમાં ફરી એકવાર ધરાધ્રુજી છે અને દહેશતનો માહોલ જે છે તે ગુજરાતના લોકોમાં જોવા મળ્યો છે। આ વખતે ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો ઝટકો અનુભવાયો છે અને પાટણથી 13 કિલોમીટર નજીક જે કેન્દ્રબિંદુ ભૂકંપનું જોવા મળ્યું છે અને તેની અસર ગુજરાત સહિત રાજસ્થાન અને આસપાસના જે રાજ્યોમાં પણ જોવા મળી છે। શું છે આ ભૂકંપ, કેવી રીતે આવે છે તે આપણી સાથે ઇન્સ્ટિટ્યૂટ ઓફ सिस्मोलॉजी रिसर्च ना डायरेक्टर सुमेर चोपड़ा सर अपनी साथ है। सर, क्या कहेंगे जिस प्रकार से भूकंप का झटका फिर से देखने को मिला है और क्या किस प्रकार से ये भूकंप क्या है ये पूरा? गुजरात को हम मानते हैं एक 3 रिफ्ट वैलीज हैं जिसका जंक्शन पे गुजरात बना हुआ है। एक है कच्छ रिफ्ट, नर्मदा रिफ्ट और कैम्बे रिफ्ट। तो ये जो कल का भूकंप आया है ये कैम्बे रिफ्ट में आया है। अच्छा, जो सबसे सक्रिय है भूकंप की दृष्टि से तो वो कच्छ रिफ्ट है, जहाँ बड़े बड़े भूकंप आते हैं और वहाँ बड़ी बड़ी फॉल्ट लाइन है जो एक्टिव हैं। उसके बाद बात करें तो नर्मदा रीजन है वो थोड़ा मॉडरेटली एक्टिव है और सबसे लीस्ट एक्टिव जो बात कहें तो वो कैम्बे है। और कैम्बे में भी ऐसा नहीं कि पूरी रिफ्ट एक्टिव है। तो रिफ्ट जो जनरली स्टार्ट होती है ये राजस्थान गुजरात बॉर्डर से लेके साउथ में आपके भरूच तक पूरी जाती है रिफ्ट। इसमें अगर हम पूरी रिफ्ट में देखें जो उत्तरी भाग है इसका, नॉर्थ कैम्बे पार्ट है जिसमें आपका पाटन, डीसा, पालनपुर ये एरिया आते हैं, ये एरिया एक्टिव है ये पूरी रिफ्ट में। सदर्न पोर्शन में जिसमें अहमदाबाद, गांधीनगर, महसाना ये सब एरिया आते हैं वो थोड़ा कम एक्टिव है। यहाँ भूकंप काफ़ी कम रिकॉर्ड हुए हैं। ये जो भूकंप का झटका 4.2 की तीव्रता का है, तो कहाँ कहाँ तक ये झटका ये असर महसूस की? अन्य महत्वपूर्ण समाचाરની વાત કરીએ તો વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના કેસમાં વધુ ધરપકડ। તપન પરમારની હત્યાના કેસમાં વધુ 2 લોકો પકડાયા છે। ગઈકાલે ગુનો દાખલ થયા બાદ બંને ફરાર હતા। એસઓજીની ટીમે રાત્રે બંને ફરાર આરોપીઓને દબોચ્યા છે। મહેબૂબ હબીબ પઠાન, સોનુ હબીબ પઠાન નામનો આરોપી પકડાયો છે। પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ગઈકાલે હત્યા થઈ હતી। તો મહત્વપૂર્ણ સમાચાર, 2 આરોપીઓ ઝડપાયા છે। એસઓજીની ટીમે રાત્રે બંને ફરાર આરોપીઓને દબોચ્યા છે।
પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ જે પ્રકારથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો, તપન પરમારની હત્યા કરવામાં આવી હતી અને હવે આ કેસમાં 2 આરોપીઓ મહેબૂબ પઠાણ અને સોનુ હબીબ પઠાણ પકડાયા. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે. હાર્દિક, શું અપડેટ? બિલકુલ થી જો આ ઘટના અંગે વાત કરીએ તો જ્યારથી આ ઘટના બની છે ત્યારે કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસની હાજરીમાં જ તપન પરમારની હત્યા કરવામાં આવી હતી. ત્યારે જે લોકો છે તેમના દ્વારા પોલીસની જે કામગીરી છે તેની સામે પણ અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે વડોદરા શહેર પોલીસ જે છે તે સક્રિય થઈ છે. ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં ગઈકાલે લગભગ એક મહિલા સહિત 5 લોકોની ધરપકડ જે છે તે કરવામાં આવી હતી. અન્ય જે આરોપીઓ ફરાર છે તેને શોધખોળ માટે જે પોલીસ છે તેમને જુદી જુદી ટીમો બનાવી છે. ત્યારે વધુ એક સફળતા જે છે તે વડોદરા શહેર પોલીસને મળી છે. જે 2 ફરાર આરોપીઓ હતા, મહેબૂબ હબીબ પઠાણ અને સોનુ હબીબ પઠાણ, તેની ધરપકડ જે છે તે એસઓજી દ્વારા કરવામાં આવી છે. બીજી વાત કરવામાં આવે તો આ ગુનો ગંભીર પ્રકારનો છે. ત્યારે હમણાં થોડી વાર પહેલા જ જે મૃતક છે તેની અંતિમ યાત્રા જે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવી હતી. રાજકીય અગ્રણીઓ સહિત જે સ્થાનિક લોકો છે તેઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ છે તેમની સાથે ન્યૂઝ 18ની ટીમે વાત કરી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં જે કાયદોની વ્યવસ્થા છે તે તદ્દન ખાડી ગયેલી છે. ગૃહમંત્રીને તેમના દ્વારા ટેલિફોનિક વાતચીત કરીને રજૂઆત કરવામાં આવી છે અને જો કાયદોની વ્યવસ્થામાં સુધારો નહીં કરવામાં આવે તો કારાડીબાગ પોલીસ સ્ટેશનનો જે આખો સ્ટાફ છે તેનું વિસર્જન કરવામાં આવે, તેની બદલી કરવામાં આવે તેવી માંગણી જે છે તે ગૃહમંત્રી સમક્ષ કરવામાં આવી છે. આખો જે ગુનો બન્યો છે તેમાં બેજવાબદારી બદલ જે 2 પોલીસ કર્મીઓ છે તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ અને મોત પ્રકરણમાં પકડાયેલા 15 વિદ્યાર્થીઓને મેડિકલ ચેકઅપ બાદ કોર્ટમાં રજૂ કરાશે, જ્યાં પોલીસ આરોપીના રિમાન્ડની માંગ કરી શકે છે. હાલમાં આરોપીઓને પાટણની બાલીસણા પોલીસ મથકે રખાયા છે. કોલેજમાં રેગિંગ અને મોતના પ્રકરણમાં એન્ટી રેગિંગ કમિટીના રિપોર્ટમાં 15 આરોપીઓને દોષિત ઠેરવાયા હતા અને ગઈકાલે જ પોલીસે 15 વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી હતી. તો પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં આશાસ્પદ પુત્રના મોતને લઈને પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. અનિલના મોત બાદ પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો. મૃતકના પરિવારમાં અનિલ સૌથી નાનો હતો અને તેને 2 મોટી બહેન છે. મેથાણિયા પરિવારના એકના એક દીકરાનું અકાળે મોત થતા પરિવારજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર જેસડા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અનિલના પિતા ખેત મજૂરી સાથે જોડાયેલા છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે 2 ગામ વચ્ચે અનિલ પ્રથમ યુવાન હતો જે MBBSના એડમિશન લઈ ડોક્ટર બનવા જઈ રહ્યો હતો. ધારપુરની મેડિકલ કોલેજમાં 1 મહિના પહેલા જ MBBSમાં પ્રવેશ મેળવ્યો હતો. મૃતકના ભાઈએ જણાવ્યું કે 15 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવે, જેનું માઇન્ડ ક્રિમિનલ હોય તે આગળ જઈને પણ ક્રાઇમ કરશે. આજે રેગિંગ કર્યું, ભવિષ્યમાં મોટો ક્રાઇમ કરશે. યુવાનના મોત મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પરિવારજનોએ માંગ કરી. અમે જે 15 ઉપર જે કેસ થયો છે એમાં તો અમે એમ જ મૂકીએ કે આજીવન જેલની સજા થવી જોઈએ. આજે રેગિંગ થયું કહે છે કે 3 કલાક સુધી ઊભા રાખીને રેગિંગ થયેલું છે, તો રેગિંગ પ્લસ મર્ડર જ થયેલું છે. હું તો એમ જ કહું. જ્યારે મારા કાકાને એકને એક દીકરો એકને એક જ હતો અને અમારા 2 ગામ વતી MBBSમાં પ્રથમ કે મારો ભાઈ હતો જે MBBSમાં લાગ્યો હતો. એ છોકરાઓ આવું કૃત્ય કરી રહ્યા કે જેના કારણે કોઈ માણસ જ મરી ગયો, તો એના માટે કાર્યવાહી તો હું તો એ લેવલની કહીશ કે આજીવન એને કંઈક સજા થાય, જેલ, અને એનું એડમિશન કેન્સલ થઈ જાય, એનું સ્ટડી જ અહીંથી ક્લોઝ થઈ જવું જોઈએ. કે જે એક ક્રિમિનલ છે એને એ સ્ટડી કરશે તો દેશનો શું વિકાસ કરશે સાહેબ? જેનું માઇન્ડ જ ક્રિમિનલ છે એ તો આગળ જઈને ક્રાઇમ જ બીજા કરશે ને સાહેબ. આજે નાનો ક્રાઇમ કર્યો, કાલે મોટો કરી શકે. જોઈન્ટ થયો તો અમારા 2 ગામ વચ્ચે એક જ એવો હતો આ વિદ્યાર્થી કે જે MBBS કરતો હતો, ડૉક્ટરની ઓલી કરતો હતો. એટલે માટે અત્યારે એ છોકરાને અનિશ્ચય બનાવ બન્યો છે, તો એ ઘેરા પડઘા ગામમાં પડેલ છે. માટે આને કાર્યવાહી જેમ બને એમ જલ્દી થાય તેવી અમારી ગામ લોકોની અને કુટુંબ વતી માગણી છે. તો ગીર સોમનાથમાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. વેરાવળ બંદર રોડ પર દબાણો દૂર કરાયા છે. મેરીટાઈમ બોર્ડની જગ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા છે. દુકાન, જૂના બાંધકામ સહિતના દબાણો હટાવાયા છે. મેરીટાઈમ બોર્ડની ઓફિસેથી બંદર ગેટ સુધીની જગ્યામાં દબાણો દૂર કરવામાં આવશે.
5 જેસીબી અને 20 ટ્રેક્ટર સહિતના સાધનોને કામે લગાવવામાં આવ્યા છે. અંદાજે 80 જેટલા લોકોને કામે લગાડી દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ છે, જે 2 દિવસ ચાલશે. તો રાજ્યભરમાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટનો રેશિયો ઘટે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે સર્વેની કામગીરી કરવામાં આવતી હોય છે. સર્વે શરૂ થાય તે પહેલા રાજ્ય સરકાર દ્વારા જિલ્લાવાર ડ્રોપ આઉટર અને અનટ્રેક વિદ્યાર્થીઓનો ડેટા બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં માધ્યમિક વિભાગમાં સૌથી વધુ 23% વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ અને અનટ્રેક જોવા મળ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં અંદાજિત 9,000 વિદ્યાર્થીઓ અનટ્રેક જોવા મળતા ઝૂંપડપટ્ટીમાં સર્વે કરાયો. જે વિદ્યાર્થીઓ ક્યારે શાળામાં ગયા નથી તેવા વિદ્યાર્થીઓને એસટીપી એટલે કે સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં મોકલીને અભ્યાસ કરાવવામાં આવશે. જવું જોઈએ ને, શાળાએ તો જવું જ પડે અને માવતરનું ધ્યાન રાખવું જ પડે. માવતરનું ધ્યાન રાખવું જ પડે અને સાહેબો બધા આવે છે અને બધાને સારું શીખમણ આપે છે. અનટ્રેસ અને ડ્રોપઆઉટના ચોંકાવનારા આંકડા જે સામે આવ્યા બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે પણ વિદ્યાર્થીઓએ જે ભણવાનું છોડી દીધું હોય તો તેઓનો સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેઓને ફરી એકવાર મેઇન સ્ટ્રીમમાં એટલે કે ભણવાની સ્ટ્રીમમાં જે છે તે જોડવામાં આવી રહ્યા છે. સમગ્ર શિક્ષા અભિયાનના જે અધિકારીઓ જે છે, શિક્ષણ વિભાગના અધિકારીઓ જે છે, તેઓ પણ જે છે આ સર્વેની કામગીરીમાં જોડાયા છે અને જે પણ ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય તો ત્યાં તેઓ પહોંચી રહ્યા છે અને લોકોને જે છે તે પૂછપરછ કરી રહ્યા છે. શું કહેશો આજે સર્વેની કામગીરી કરવામાં આવી? રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા દર વર્ષે શાળા બહારના 6 થી 19 વર્ષની વય જૂથના બાળકોનો સર્વે કામગીરી હાથ ધરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ અમે 6 થી 19 વર્ષની વય જૂથના બાળકો આવા સર્વેમાં જે ઓળખ થાય તેનો પ્રયત્ન કરી રહ્યા છે. સમગ્ર શિક્ષા દ્વારા કામગીરી વર્ષ દરમિયાન ચાલુ જ રહેતી હોય છે, પરંતુ વિશેષ ઝુંબેશ સ્વરૂપે વેકેશનમાં 6 થી 16 નવેમ્બર સુધી આ પ્રક્રિયા દર વર્ષે ઝુંબેશ સ્વરૂપે ઉતારવામાં આવે છે, જેમાં સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળાના પ્રોટેક્ટ એરિયામાં આ સર્વે શિક્ષકો, સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓ તેમજ સર્વે ટીમનું ગઠન શાળા દ્વારા કરવામાં આવે છે, જેમાં નિવૃત્ત શિક્ષકો, આંગણવાડી કર્મચારીઓ, આશા વર્કર બહેનો અને શિક્ષિત રોજગાર યુવાન યુવતીઓનો સહયોગ લઈને, એનજીઓનો સહયોગ લઈને અને આ કામગીરીને વધારે પ્રચાર પ્રસાર દ્વારા કરી શકીએ તેઓ અધિકારીઓ જે છે તેઓ પણ આ સર્વેમાં જોડાયા છે અને 30 તારીખ સુધી આજે અનટ્રેસ અને ડ્રોપઆઉટ જે વિદ્યાર્થીઓ જે છે તેઓનો સર્વે કરી અને તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવાની જે છે તે કામગીરી કરવામાં આવશે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઘઉંના પાકના વાવેતરની શરૂઆત કરી છે, પરંતુ ઘઉંના બિયારણના ભાવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે. અરવલ્લીના ખેડૂતોએ સરકાર પાસે ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી છે. ખેડૂતોએ કહ્યું કે ચાલુ વર્ષે ઘઉંના બિયારણનો ભાવ 20 કિલોના 400 રૂપિયા જેટલો વધ્યો છે. ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ગયા વર્ષની સરખામણીમાં લોકવાન ઘઉંના બિયારણનો ભાવ 1600 રૂપિયા હતો, જે વધીને 2000 રૂપિયા પ્રતિ 2 કિલોનો થયો છે, જેથી ખેડૂતોની ખેતી મોંઘી બની છે. તો બીજી બાજુ ચાલુ વર્ષે ખેડૂતોને ચોમાસાની સિઝનમાં વરસાદથી લાખો રૂપિયાનું નુકસાન થયું હતું, જેનો સર્વે કરી વળતર આપવાની ધરતીપુત્રોએ સરકાર પાસે માંગ કરી છે. જે અત્યારે શિયાળા માટે રવિ પાકની તૈયારી ખેડૂતો કરી રહ્યા છે. હવે મોંઘા ભાવના બિયારણનો ભાવ વધારી દીધા છે. ઘઉંના આજે 2000 રૂપિયા થઈ ગયા છે. ખેડૂતોને પોસાય એમ નથી અને ચોમાસામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને કોઈ સહાય મળી નથી સરકાર તરફથી. તો ખેડૂતો કઈ રીતે પૂરું કર્યું? જે અત્યારે હવે ખેડૂતો શિયાળામાં ઘઉંનું વાવેતર કરવા જઈ રહ્યા છે, પરંતુ આ વખતે ઘઉંમાં એવું થયું છે કે ગયા વખતે જે બિયારણનો ભાવ 1600 રૂપિયાની આસપાસ હતો એ આજે 2000થી ઉપર નીકળી ગયો છે. શું નથી એટલે સરકારને એ જ કહેવા માંગે છે કે આના ઉપર થોડું ધ્યાન આપી હજુ પણ ઘઉંના ભાવ વધે એ ઉપર ધ્યાન આપવું જોઈએ. હાલ ઠંડી થોડી લેટ છે અને ઠંડીનો પીરિયડ ધીમે ધીમે વધવામાં છે. હાલ જિલ્લાની અંદર કુલ વાવેતર 4000થી 5000 હેક્ટરનું અમારા પેલામાં નોંધાયેલું છે અને આગામી ઠંડી વધતા આ વાવેતર વધવાની સંભાવના છે.
સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો મીઠાના ઉદ્યોગ પર છવાયા છે મંદીના વાદળ. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠાનું મબલક ઉત્પાદન થયું છે. તેમ છતાં પૂરતા ભાવ ન મળતા વેપારીઓ અને અગરિયાઓની હાલત કફોડી બની છે. ધ્રાંગધ્રા, કુડા, ખારાગોડાના રણમાં મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે અંદાજે 20 લાખ મેટ્રિક ટન કરતાં વધુ ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જોકે બજારમાં માંગ ઘટતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ગત વર્ષે 1 મેટ્રિક ટન મીઠાનો ભાવ 550 થી 700 રૂપિયા સુધીનો હતો. જોકે આ વર્ષે ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થતા અગરિયાઓ માથે આપ ફાટ્યું છે. આ વર્ષે મીઠાના ભાવ 400 થી 450 રૂપિયા જ મળી રહ્યા છે. વૈશ્વિક બજારોમાં ઓછી માંગ, રણમાં અગરિયાને પ્રવેશબંધી ભાવમાં ઘટાડા પાછળ જવાબદાર હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પોષણક્ષમ ભાવ ન મળતા અગરિયાઓના પરિવારોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. અને અમારે પહેલાં મંદી આવતી તો 2-4 રૂપિયા કે 15-20 રૂપિયા વધઘટ થતી, પણ આ તો 200 રૂપિયાનું 1 મેટ્રિક ટને ફેર પડે. હવે ગઈ સાલ અમારા 610-20ના ભાવ હતા, 700 સુધીના ભાવ પહોંચ્યા, તો આ સાલ અમારા 35 થી 40 રૂપિયાના ભાવ. હવે આ અમારે ખાટ છે, આમાં અમારી રોજીરોટીનું માંડ પૂરું થાય. 45 રૂપિયાની તો અમારી પડતર છે. રણમાં અનેક વાર એમને અટકાવવામાં આવે છે, એમનું કામ રોકવામાં આવે છે અને જાત જાતના હટકંટા ફોરેસ્ટ વિભાગ દ્વારા થાય છે અને એના કારણે વેપારીઓ પણ રોકાણ કરતા અટકાય છે. અને આ એક સરકારની દ્વેધારી નીતિ છે. એક બાજુ અગરિયાઓને ધારાસભ્યો કે બીજા લોકો એમ કહે છે કે તમને કોઈ રોકશે નહીં, અને અધિકારીઓ એમને રણમાં જતા અટકાવે છે. એ સ્થિતિ સાંતલપુર, આડેસર, ખારાગોડા અને હળવદ બધી જગ્યાએ છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાગોડાના રણમાં દેશના કુલ ઉત્પાદન પૈકી અંદાજે 70% જેટલું જે મીઠું છે એનું ઉત્પાદન કરવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષોથી મોટી માત્રામાં ઉત્પાદન થવાના કારણે ચાલુ વર્ષે મીઠાના ભાવમાં અંદાજે 1 મેટ્રિક ટન દીઠ 200 રૂપિયા જેટલો ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે મીઠા ઉદ્યોગ છે એમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે અંદાજે 15 થી 20 લાખ મેટ્રિક ટન જેટલું મીઠાનું ઉત્પાદન થવાની શક્યતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સમગ્ર ઉત્પાદન છે અને ગત વર્ષે પણ મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થયું હતું, જેને લઈ અને ચાલુ વર્ષે ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈ અને મીઠા ઉદ્યોગ વેપારીઓ અને અગરિયાઓ બંનેને મોટા પ્રમાણમાં નુકસાન જવાની શક્યતા છે. અને ક્યાંક ને ક્યાંક અગરિયાઓને રણમાં જવાના જે વન વિભાગને લઈને જે પ્રશ્નો છે, પ્રશ્નોનું નિરાકરણ ન આવતા પણ અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અને જો સરકારની આ જે બેવડી નીતિ છે, આ બેવડી નીતિમાં જો સરકાર દ્વારા કોઈ ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ ખારાગોડાનો જે મીઠા ઉદ્યોગ છે એ ક્યાંક ને ક્યાંક લુપ્ત થઈ જાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આ મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો પરિવારની રોજીરોટીને જીવંત રાખવા માટે સરકાર દ્વારા યોગ્ય પ્રયાસો કરવામાં આવે તેવી અગરિયાઓ અને વેપારીઓમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ખારાગોડા. તો ભાવનગરના પાલીતાણામાં ગંદકી અને આરોગ્યને લઈને ગંભીર સમસ્યા ઊભી થઈ છે. શહેરની સૌથી મોટી નદી ખારો નદીમાં ડ્રેનેજનું પાણી ઉમેરાઈ રહ્યું છે. નદીમાં ગંદકીના કારણે ખેતીમાં પણ ગંભીર જોખમ ઊભું થયું છે. નદીમાં ભળતું દૂષિત પાણી આજુબાજુના રહેણાંક વિસ્તારોના તળાવો અને પાણીના સ્ત્રોતો સુધી પહોંચી ગયું છે, જેથી લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. શહેર કોંગ્રેસના પ્રમુખે આરોપ લગાવતા કહ્યું કે અનેક રજૂઆત છતાં હજુ કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. તો આ તરફ નગરપાલિકાના ઉપપ્રમુખને આ અંગે સવાલ કરાતા તેમણે જણાવ્યું કે અમને આ સમસ્યાની જાણકારી મળી છે. અમે પહેલા નદીમાં ગટરનું પાણી ક્યાંથી ભળ્યું તે અંગે તપાસ કરીશું અને આ અંગે ચોક્કસપણે કડક કાર્યવાહી કરવામાં આવશે. અમે તપાસ કરી અને ક્યાંથી ગટર ભળે છે એની પૂરેપૂરી તાકેદારી લઈ અને જોઈને જે કાંઈ પગલાં લેવાતા હશે એ પ્રકાર લઈ અને બને એટલા વહેલા પ્રયત્ન કરી અને જો કાંઈથી ગટરનું પાણી ક્યાંથી ભળ્યું છે પહેલાં તો એ તપાસ કરવી જરૂરી છે. ખારો નદી આખી ભરાયેલી હોય, ઓટ મારી ગયેલી છે, જેથી હવે નવું ડ્રેનેજનું પાણી ખારો નદી સંગ્રહી નથી શકતી, એટલે ડ્રેનેજનું પાણી આખા શહેર વિસ્તારમાં પથરાયેલું છે, જેને લઈ અને ગટરો બધી ઉભરાય છે, બોરવેલમાં પણ ગંદુ પાણી આવે છે. પાલીતાણાની જનતાના આરોગ્યને બહુ મોટો ખતરો છે. તંત્રને અમે ઇરિગેશનને પણ રજૂઆત કરી હતી કે માનનીય ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી કે ખારો નદીના પાટિયા 1-8 ફૂટ માટે ખોલાવો, જેથી કરીને પાણી થોડુંક ઓછું થાય તો આ ગંદકી પાલીતાણામાંથી થોડીક ઓછી થાય.
તો પાલીતાણામાં ગંદકી અને આરોગ્યને લઈને જે સમસ્યા છે તેનાથી લોકો પરેશાન છે. ખારો નદીમાં ઉમેરાઈ રહ્યું છે ડ્રેનેજનું પાણી, જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. લોકોની સમસ્યાનો અંત ક્યારે આવશે તે એક મોટો સવાલ. વહેલી તકે સમસ્યાનો ઉકેલ મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે. તંત્રએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તો પાલીતાણામાં ગંદકી અને આરોગ્યની સમસ્યા. તો હવે વાત કરીશું ટેસ્ટિંગ વગરનું પાણી. પંચમહાલ જિલ્લામાં પાણીની ચકાસણી કરતી લેબમાં કામગીરી બંધ હાલતમાં જોવા મળી રહી છે. ગોધરા અને હાલોલ ખાતેની બંને પ્રયોગશાળામાં તારીખ 5 નવેમ્બરથી કામગીરી બંધ કરાઈ છે. લેબમાં ફરજ બજાવતા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ટેકનિશિયન સહિતના સ્ટાફને નિયમિત પગાર ન મળતા કામગીરી બંધ કરી દેવાઈ છે. લેબના સ્ટાફે કહ્યું, સરકાર દ્વારા નિમાયેલી એજન્સી દ્વારા છેલ્લા 2 માસથી પગાર અને ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી, જેથી અમે કામ બંધ કર્યું છે. મહત્વનું છે કે પ્રતિમાસ પાણીના 1100 જેટલા સેમ્પલનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ આપવામાં આવતા હોય છે, પરંતુ લેબ બંધ થતાં જિલ્લાવાસીઓ ટેસ્ટિંગ કર્યા વિનાના પાણીનું સેવન કરી રહ્યા છે, જેથી લોકોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે. સર, જ્યાંથી ડિટોક્સ એજન્સી આવી છે ને છેલ્લા એક વર્ષથી, ત્યારથી એમની શરૂઆતથી જ આ પ્રોબ્લેમ ચાલુ થયો છે. મંથ પૂરો થાય એટલે અમારે 1 થી 7 તારીખમાં અમે પગાર માંગીએ છીએ, પણ એ લોકો જાન્યુઆરીનો પગાર છે, માર્ચ મહિનામાં કરે. ટૂંકમાં 2 મહિના, એક પગારના 2 મહિના ખેંચે છે લોકો. 9મો અને 10મો બંને મહિનાના પગાર હાલમાં બાકી છે. ગુજરાત રાજ્યના પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ પાણીની ચકાસણી માટે પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે. આપને સીધા દ્રશ્યો બતાવીશ. છેલ્લા કેટલાક સમયથી જે એજન્સીને નીમવામાં આવી છે, એજન્સીને નીમવામાં આવ્યા બાદ જે ફરજ બજાવતા ટેકનિશિયનો છે, કર્મચારીઓ છે, તેઓને પગારને લઈને સતત એક પ્રકારનું આંતરિક જે ઘર્ષણ છે એ જોવા મળી રહ્યું છે, જેને લઈને અહીંના જે કામ કરતા કર્મચારીઓ છે તેઓ ખૂબ જ અગવડતા ભોગવી રહ્યા છે. સમયસર પગાર નહીં મળતા કર્મચારીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. 5 નવેમ્બરથી પંચમહાલ જિલ્લાની જે પ્રયોગશાળા છે તેને બંધ કરી દેવામાં આવી છે. પંચમહાલ જિલ્લામાં હાલોલ અને ગોધરા ખાતે પ્રયોગશાળાઓ આવેલી છે. આમાં દર મહિને 1100 જેટલા સેમ્પલિંગ છે પાણીનું, જેનું સેમ્પલિંગ થતું હોય છે, પરંતુ જે પગાર નહીં મળતા, અહીંયા 3 માસથી જે પગાર છે તેના વગર જે એના કર્મચારીઓ છે, TADA છે, સહિત પગાર નહીં મળતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. એજન્સીના સૂચના આપ્યા બાદ અહીંયા જે કામગીરી છે તે બંધ કરી દેવાની છે. કર્મચારીઓને જે પગારની જે મડાગાંઠ છે એજન્સી સાથે સરકાર વાટોઘાટો કરે અને વહેલી તકે ઉકેલ લાવે એવું સૌ ઈચ્છી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.